આજે આપણે એક્સેલમાં સેલરી શીટ વિશે શીખીશું. આ ફંક્શનનો ઉપયોગ કર્મચારીઓનો પગાર, ભથ્થા અને કપાતો હિસાબ રાખવા માટે થાય છે. ડીએમાં ઇઝ ઇક્વલ ટુ બેઝિકના પહેલા સેલને સિલેક્ટ કરી ગુણ્યા 18% એન્ટર. ટીએમાં ઇઝ ઇક્વલ ટુ બેઝિકના પહેલા સેલને સિલેક્ટ કરી ગુણ્યા 15% એન્ટર. ગ્રોસમાં ઇઝ ઇક્વલ ટુ સમ કાઉન્સ શરૂ બેઝિક ડીએ અને ટીએના પહેલા સેલને સિલેક્ટ કરી કાઉન્સ પૂરો એન્ટર. પીએફમાં ઇઝ ઇક્વલ ટુ ગ્રોસના પહેલા સેલને સિલેક્ટ કરી ગુણ્યા 12% એન્ટર. નેટ સેલેરીમાં ગ્રોસ ઇઝ ઇક્વલ ટુ ગ્રોસના પહેલા સેલને સિલેક્ટ કરો માઇનસ પીએફના પહેલા સેલને સિલેક્ટ કરો એન્ટર. ડીએ, ટીએ, ગ્રોસ, પીએફ, નેટ સેલેરી આ બધાના પહેલા સેલને સિલેક્ટ કરી ડ્રોપ કરો.